નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 ની અંદર વિષય ગણિતમાં આપણું ચેપ્ટર નંબર 8 જેનું નામ છે મિત્રો ત્રિકોણમિતિનો પરિચય. હવે જનરલી આ ચેપ્ટર છે ને ઘણા બધા મિત્રોને છે ને અઘરું લાગતું હોય. એનું રીઝન શું છે? તો કે ચેપ્ટર અઘરું લાગવાનું રીઝન એ છે કે મિત્રો આના સૂત્ર છે ને એ તમને યાદ નથી. આના સૂત્ર તમને યાદ નહીં હોય એટલે આ ચેપ્ટર તમને અઘરું લાગશે. બીજી વસ્તુ એ કે ઘણા મિત્રોને છે ને પાસેની બાજુ અને સામેની બાજુ અને કર્ણ કોને કહેવાય ને એ નથી ખબર. જેથી કરીને છે ને જ્યારે દાખલો આવે ત્યારે 8.1 ના આપણે જ્યારે દાખલા ગણશી તો એની અંદર સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ વારંવાર આવશે. તો સૌથી પહેલું આપણે શું કરશું તો કે ભાઈ સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ કોને કહેવાય એની ચર્ચા કરશી. ત્યાર પછી એના જે સૂત્ર છે એ આપણે સમજશી, ગોખવાન નથી, યાદ રાખશી, બનાવતા શીખશી કે ભાઈ સાઈન નું સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું છે, કેમ બન્યું છે. રેડી? ચાલો તો 1 by 1 છે. સૌથી પહેલા આપણે 8.1 ના જે સૂત્રો છે એની આપણે ચર્ચા કરતા છે. ચાલો સૌથી પહેલું જો મારી પાસે કાટકોણ ત્રિકોણ છે. આ રહ્યું જો કોણ છે ભાઈ? આ કાટકોણ ત્રિકોણ છે. હું બે કન્ડિશન એ દોરું છું, જોજો ખાસ. ખૂણો હોય ને, ખૂણાને દર્શાવવા માટે બેટા ગ્રીક અક્ષર આવે જેને કહેવાય થીટા. બરાબર? આવો સિમ્બોલ આવે આને કહેવાય થીટા. શું કહેવાય? થીટા. ચાલો ક્લિયર? આને શું વંચાય છે? થીટા વંચાય છે. આ સિમ્બોલ છે એનું નામ છે થીટા. હવે થીટા છે ને બે પોઝિશન ઉપર હોય. કેટલી પોઝિશન ઉપર? બે. સાહેબ કાં તો થીટા છે આ પોઝિશન ઉપર હશે અને કાં તો થીટા છે ને આ પોઝિશન ઉપર હશે. સાહેબ આ ખૂણો છે ને, આ ખૂણો હંમેશા કેટલાનો હશે ખબર છે? આ ખૂણો હંમેશા 90 નો હશે. આ ખૂણો કેટલાનો હશે ભાઈ સાહેબ? આ ખૂણો હશે હંમેશા 90 નો હશે. ચાલો ક્લિયર? આ ખૂણો કેટલાનો હશે? 90 નો. તો હવે અહીંથી તમારે સામેની બાજુ અને પાછળની બાજુ નક્કી કરવાનું થશે ભાઈ. સૌથી પેલું આડી જે લાઈન થઈ ને, અરે ભાઈ આપણી ઘરની સીડી કેવી હોય? ત્રાસી હોય. તો આ જે આડી લાઈન છે ને, આડી લાઈન આને કહેવાય સાહેબ કર્ણ કહેવાય. આને શું કહેવાય? કર્ણ. મહાભારત વાળો નહીં હો, આ ધ્યાન રાખજો. હા, આને કહેવાય કર્ણ. ચાલો ક્લિયર? આડી જે લાઈન છે એને શું કહેવાય? કર્ણ કહેવાય. ચાલો આ બધાને ક્લિયર થઈ ગયું. હવે જે ડખો છે ને એ શેમાં છે ખબર છે? સામેની બાજુ ને પાસેની બાજુમાં. તો હવે એ જુઓ ભાઈ, થીટા અહીંયા છે ને, થીટા અહીંયા છે, થીટાથી આમ સીધે સીધા હિલા જાવ. આ થીટા છે ને અહીંથી આમ સીધે સીધા અહીંયા ગયા. અચ્છા અહીંયા ભટકાણો તો જ્યાં ભટકાવ ને તો આ બાજુને કહેવાય સામેની બાજુ. આ બાજુને કઈ કહેવાય? સામેની બાજુ. એટલે હું સાબા લખું છું. ચાલો આમાં જોવો તો થીટા ક્યાં છે સાહેબ? તો કે થીટા અહીંયા છે. તો અહીંયા થીટા છે ત્યાંથી સીધે સીધા સામે ક્રોસમાં હિલો આવવાનું. જ્યાં ભટકાવ એ તમારી કઈ થાય? સામેની બાજુ. તો સાહેબ આ કઈ થાય? સામેની બાજુ. ચાલો ક્લિયર? સામેની બાજુ ખબર પડી ગઈ. થીટાએથી સીધે સીધા નીચે આવ્યા એટલે આ સામેની બાજુ થાય. અહીંયા થીટાએથી આમ ગયા એટલે આ સામેની બાજુ થાય. તો સાહેબ વાહે બૈચી કઈ? આ એક બૈચી. તો આને કહેવાય પાસેની બાજુ. આમાં આ કઈ થશે? તો આ થશે પાસેની બાજુ. ચાલો ક્લિયર? સામેની બાજુ, પાસેની બાજુ ખબર પડી ગઈ. ઇન શોર્ટ તમારે એવું યાદ રાખી શકાય સાહેબ, આડી લાઈન એટલે કર્ણ. એ તો ફિક્સ જ હતો ને ભાઈ. હવે તો કે આડી લાઈન ફિક્સ કર્ણ હતો. હવે જો તો થીટા છે ને એક કર્ણવાળી લાઈનને ટચ કરશે અને એક પાસેની બાજુને ટચ કરશે. જો દેખાણું? ચાલો તો એ બાકી બઈ છે એ પાસેની બાજુ, તો ઓલી કઈ થશે? સામેની બાજુ. અહીં ચેક કરો તો થીટા જે કર્ણવાળી લાઈનને ટચ કરે અને કઈ તળે? તો કે ઊભી જે આ લાઈન દેખાય તો આ કઈ થઈ ગઈ? તમારી પાસેની બાજુ. ચાલો સામેની બાજુ, પાસેની બાજુમાં હવે કોઈને કન્ફ્યુઝન હશે નહીં. ચાલો હવે 1 by 1 છે એ સૂત્ર જોતા છે. તો વળી પાછું આપણે કાટકોણ ત્રિકોણને બોલાવીએ. ચાલો આ આપણો સરસ મજાનો કાટકોણ ત્રિકોણ છે અને એમાં આ ખૂણો કેટલાનો છે? તો આ ખૂણો મારી પાસે છે સાહેબ 90 નો છે. રેડી? ચાલો આ ખૂણો કેટલાનો છે આપણી પાસે? તો કે સાહેબ 90 નો છે. હાલો હું ત્રિકોણનું નામ આપી દઉં. આ એ, આ બી અને આ સી. એબીસી મેં નામ આપી દીધું. અને મારી પાસે ખૂણો થીટા તો કે અહીંયા છે. ખૂણો ક્યાં છે? તો કે અહીંયા. હવે સાહેબ તમારું સૂત્ર છે એ બનાવવાના છે. તો જોજો હું લખું છું પેલું સાઇન થીટા, પછી લખું છું કોસ થીટા, પછી લખું છું ટેન થીટા.
એની સામે લખું છું અહીંયા. ચાલો અહીંયા મારી પાસે છે કોસેક થીટા, પછી છે સેક થીટા અને પછી છે કોટ થીટા. ચાલો હવે અહીંયા મારી પાસે થીટા હતો તો સાહેબ આ કયું થશે? તો કે આ કર્ણ થઈ ગયું. સાહેબ થીટા વાળી લાઈન કઈ ટચ કરી તો આ કઈ થઈ ગઈ? તો કે પાસેની બાજુ થઈ ગઈ. સાહેબ થીટા થી સામે તો આ કઈ થઈ ગઈ? સામેની બાજુ. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હાલો હવે આપણે સૂત્ર લખીએ. જોજો સાઈન નું સૂત્ર યાદ રાખવાનું. સાઈન એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સાઈન એટલે યાદ રાખશો સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ એટલે સાહેબ પાસેની બાજુ છેદમાં કર્ણ. અને ટેન એટલે આનું ઉપરનું આનું ઉપરનું. ટેન એટલે હું આનું ઉપરનું કોણ? તો કે સામેની બાજુ. અને કોટ એટલે સોરી ટેનમાં કોટમાં કોસમાં ઉપર કોણ હતું? તો કે પાસેની બાજુ. તો પાબા. ચાલો ફરીથી એકવાર જો. સાઈન એટલે શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન એટલે સામેની બાજુ પાસેની બાજુ. ટેનમાં તમારે એટલું યાદ રાખવાનું સાહેબ આ સાઈન નું ઉપરનું અને કોસ નું ઉપરનું એટલે ટેન બની ગયું. ચાલો ક્લિયર. હવે એના પછી તો કે સાહેબ કોસેક આવ્યું. કોસેક એટલે શું થશે? તો કોસેક એટલે આનું ઊંધું. આને ફેરવી નાખો તો આને ફેરવશો તો સાહેબ કોસેક એટલે થઈ ગયું કર્ણના છેદમાં સામેની બાજુ. પછી સેક એટલે આનું ઊંધું. આનું ઊંધું ઊંધું કરશો એટલે કોણ થઈ ગયું? તો કે સાહેબ કર્ણના છેદમાં પાસેની બાજુ. અને ટેન એટલે સાહેબ કોટનું ઊંધું. કોટનું ઊંધું કરો એટલે કોણ થઈ ગયું? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હાલો રેડી. હવે જો સાઈન કોસ ટેન તમને આવડે ને એટલે સાહેબ તમને કોસેક સેક અને કોટ આવડે. ક્લિયર ને? કેમ? તો કે સાહેબ સાઈન ને ઊંધું લખો એટલે કોણ થાય? કોસેક થાય. કોસ ને ઊંધું લખો એટલે સેક થાય. અને ટેન ને ઊંધું લખો એટલે કોણ થાય? કોટ થાય. પણ સાહેબ મેઇન તો આ જ યાદ રાખવાના. હમણાં યાદ રહી જશે. ડોન્ટ વરી ડોન્ટ વરી. હવે હાલો અહીંથી આપણે સામેની બાજુ અને પાસેની બાજુ આપણે ઝડપથી લખી નાખીએ. સામેની બાજુ કઈ છે સાહેબ? AB છે. કર્ણ કયો છે? AC. સાહેબ આમાં ચેક કરો તો કોસેક ની અંદર પાસેની બાજુ કઈ છે? BC. અને સાહેબ કર્ણ એટલે AC. હવે તો સાહેબ આ લખતા આવડે ને? સાઈન નું ઉપરનું અને અહીંયા કોઈ આવશે કોસ નું ઉપરનું. સાહેબ આ મળી ગયું એટલે આનું ઊંધું ઊંધું લખશો એટલે કોણ થઈ ગયું સાહેબ? AC ના છેદમાં AB. પછી આ કયું થશે? AC ના છેદમાં BC. અને પછી કયું થઈ ગયું? તો કે BC ના છેદમાં AB. ચાલો આ સૂત્ર થઈ ગયું. હવે સાહેબ આપણે સૂત્ર યાદ રાખવાનું છે તો સૂત્ર કેમ યાદ રાખશે? સાવ સિમ્પલ. પહેલાના જમાનાની અંદર આપણે ભજન ગાતા ને બસ આ ભજનની જેમ યાદ રાખો એટલે યાદ રહી જશે. સવારે ઉઠતા, બપોરે જમતા, રોજ એકવાર તમારે બોલી જવાનું એટલે આરામથી સૂત્ર યાદ રહી જાય. નો હું યાદ રહે પણ સવાર બપોર સાંજે એકવાર આપણે બોલવું પડશે. રેડી? કેવી રીતના બોલવાનું સાંભળી લો. સાવ સિમ્પલ છે. સાઈન સાક કોસ પાક ટેન સાપા. સાઈન સાક કોસ પાક ટેન સાપા. બોલો. સાઈન સાક કોસ પાક ટેન સાપા. 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 ઘણા એમ કે સાહેબ આમાં રિમિક્સ આવે રિમિક્સ આવે ને. રિમિક્સ એટલે હું? સાઈન કોસ ટેન સાક પાક સાપા. આ રિમિક્સ થઈ ગયું. હો સાઈન કોસ ટેન સાક પાક સાપા. યાદ રહી જાય કે ન રહી જાય? આવી રીતના ગીત બનાવીને યાદ રાખો મિત્રો. સૂત્ર આરામથી યાદ રહી જાય. સમજાય છે? આરામથી હો સાઈન સાક કોસ પાક ટેન સાપા. સાઈન સાક કોસ પાક ટેન સાપા. રિમિક્સ યાદ રાખો. રિમિક્સ સાઈન કોસ ટેન સાક પાક સાપા. સાક પાક સાપા. વાત પૂરી. આ તો સાહેબ એનું ઊંધું જ છે. ચાલો મજો આવી ગયો. હાલો હવે આપણે પાછા આપણે આગળ વધીએ. સાહેબ બીજા સૂત્ર અહીંથી જ બને જો. આ બેનો ગુણાકાર 1 થાય. બરાબર છે? શું થાય? તો કે સાઈન થીટા અને કોસેક થીટા બેનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. પછી સામસામેનો બીજું કોણ છે? તો કે સાહેબ કોસ થીટા અને સેક થીટા. એ બેનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. અને ત્રીજું ટેન થીટા અને કોટ થીટા. આ બેનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. ચાલો આ ક્લિયર થઈ ગયું. આના ઉપરથી બીજા બે સૂત્ર બનશે. ચાલો સાઈન થીટા
આ બે ગુણાકારમાં હતા ને તો સાઈન થીટા જોતો હોય તો કોસેક ક્યાં જશે? છેદમાં. એટલે આ સાહેબ મળી ગયું 1 કોસેક થીટા. અને અહીંથી કોસેક ને કરતા બનાવો તો શું થઈ ગયું? 1 સાઈન થીટા. ચાલો સાહેબ અહીંથી બે જ આવે એ સૂત્ર બનશે. કોસ થીટા જોતું હોય તો શું થઈ ગયું? 1 સેક થીટા. અને સેક થીટા જોતું હોય તો 1 કોસ થીટા. ચાલો અહીંથી પાછા બે સૂત્ર બનશે. ટેન થીટા જોતું હોય તો મળશે કોણ? 1 કોટ થીટા. અને કોટ થીટા જોતું હોય તો મળ્યું કોણ? 1 ટેન થીટા. ચાલો ક્લિયર. અને એક સૌથી અગત્યનું સૂત્ર જે આપણને રસ્તામાં કામ આવશે, અહીં લખું છું, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. ક્યાંક આપણે ઉપયોગ કરશી. અને કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ, કોટ એટલે સાહેબ ટેન નું ઊંધું, તો અહીં કોણ આવશે? કોસ થીટા અપોન સાઇન થીટા. ચાલો આટલા સૂત્ર જેને આપણે યાદ રાખવાના છે. સમજાય છે? સાવ સહેલા છે, મેં બનાવતા શીખવાડી દીધા. સાઇન કોસ ટેન નું સૂત્ર થઈ ગયું. કોસેક સેક કોટ એટલે સાહેબ સાઇન કોસ ટેન ના ઊંધા, હામ હામેનો ગુણાકાર એક થાય, ત્યાંથી ને કરતા બનાવો એટલે બીજા બે સૂત્રનો જન્મ થાય. ત્યાંથી સાઇન થીટા અને કોટ થીટા, તો સાહેબ ટેન થીટા, અહીંથી ટેન થીટાનું સૂત્ર કેમ બન્યું? તો ટેન થીટા એટલે આપણે શરૂઆતમાં જ કીધું હતું સાઇન થીટા અપોન કોણ થાય? કોસ થીટા થાય. અને સાહેબ ટેન નું ઊંધું કોણ થાય? કોટ થાય. ફેરવી નાખવાની વાત પૂરી. ચાલો હવે સાહેબ ત્રિપુટી આવે છે. સાહેબ ત્રિપુટી એટલે શું? ન સમજાવું. જો ત્રિપુટી એટલે શું છે? આ કારણ કાટકોણ ત્રિકોણ થઈ ગયો આપણો 90 નો ખૂણો. ત્રિકોણનું નામ છે ABC. આ કર્ણ છે. ત્રિપુટી સમજાવું, જોજો. ચાલો ત્રિપુટી કઈ છે ખબર? પેલી 3 4 5 6 8 10 5 12 13 પછી 8 15 17 7 24 25 પછી 20 21 અને 29 પછી જે 9 40 41 1 √3 2 1 1 અને 2 √2. સાહેબ આ છે શું ત્રિપુટી? હવે સમજો સાહેબ. આ જે છેલ્લી લાઈન લખી ને, આપણે જે છેલ્લી લાઈન લખી ને, આને કહેવાય કર્ણ. શું કહેવાય? કર્ણ. હવે આના ઉપરથી તમે દાખલો સહેલી રીતે તમે બનાવી શકો. દાખલાનો જવાબ ઇનશોર્ટ નું કહી દઉં, દાખલાનો જવાબ તમને પહેલેથી ખબર હશે, બરાબર? હમણાં આપણે દાખલો સમજીને એટલે તમને વધારે આઈડિયા આવશે કે કેવા શું માંગુ છું નહીં. ચાલો એટલે ત્રિપુટી અત્યારે ખાલી એકવાર જોઈ લો. 3 4 5 6 8 10 5 12 13 8 15 17 7 24 25 20 21 ને 29 9 40 41 1 √3 2 ને 1 1 √2. ચાલો આપણે સૂત્ર જે સમજ્યા ઈ જ છે, બરાબર? ચોપડી ન છે કટિંગ. જો આ મેં સૂત્ર અહીં શીખવાડી દીધું ટેન અને કોટનું. ચાલો ક્લિયર. પહેલો દાખલો છે જો 8.1 નો, કે ત્રિકોણ એબીસી માં ખૂણો B કેવો છે? તો કે કાટખૂણો છે. BC બરાબર 7 હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય મેળવો. હાલો જો પાયથાગોરસનો પ્રમેય તમને બધાને આવડતો હશે. પાયથાગોરસનો પ્રમેય જો શીખવાડી દઉં. ચાલો પાયથાગોરસનો પ્રમેય જોવો તો ભાઈ. કર્ણનો વર્ગ. કર્ણ એટલે કોણ છે? તો કે 80 નો સ્ક્વેર, બરાબર? પેલી બાજુ એટલે AB અને બીજી બાજુ એટલે BC. આનો સ્ક્વેર. આને પાયથાગોરસનો પ્રમેય કહેવાય. આનો આપણે ઉપયોગ કરશી. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. ચાલો ક્લિયર. હાલો હવે આપણે આવો તો ખૂણો B કેવો છે સાહેબ? કાટખૂણો છે. તો અહીંયા ખૂણા B ને આપણે લખી નાખશી. બાકી કોણ બચ્યું? તો હવે A અને C મજા આવે ત્યાં લખી શકાય, એમાં કોઈ ના પાડશે નહીં. B ને ફિક્સ કરી દીધો. હવે તમને કીધું AB બરાબર 4 છે, એટલે સોરી AB બરાબર કેટલા છે? 24 છે. અને BC બરાબર કેટલા છે? 7 છે. હવે જો તો 24 અને 7 કર્ણ નથી. હવે ત્રિપુટી જો જાણ્યું, જો 24 અને 7 આ ગમે હોઈ શકે. કર્ણનું માપ તમને ખબર પડી ગઈ કેટલું આવશે? 25 આવશે. ઇન શોર્ટ તમને બે બાજુનું માપ આપી દે. માની લો કે આ બાજુનું માપ, એક બાજુનું માપ 8 આપ્યું છે, કર્ણનું માપ 17 આપ્યું છે, તો ઘટે બાજુનું માપ કેટલું થાય? 15 થાય. પહેલેથી જવાબ ખબર પડી ગયો ભાઈ, સમજાય છે? હા, ત્રિપુટી કામ નહીં આવે. તો સાહેબ આ ત્રિપુટીની અંદર જવાબ આપણો 25 આવશે. ઘણા દાખલામાં એવું થાય તમને એક બાજુનું માપ 40 આપી દે, એકનું માપ 41 આપી દે, વધે કેટલું આવે? 9 આવે.
પણ એ ધ્યાન રાખવાનું કર્ણનું માપ આ થવું જોઈએ. અગર ઘણી ત્રિપુટી યાદ રાખીને પછી ડબ્બામાં પડે. સાહેબ એ તો કીધું તું ને, પણ કર્ણનું માપ આવવું જોઈએ, પાછું એ સેટિંગ થવું જોઈએ. હા, અગર ઘણા ત્રિકોણ આમ દોરે સાહેબ, અહીંયા 13 માપ લખે, અહીંયા 12 લખે, તો કે હવે સાહેબ કે કેટલા આવે, તો કે 5 12 13 આવે. એલા નો આવે. મેં એવું કીધું કર્ણનું માપ કોણ આવવું જોઈએ? કર્ણનું માપ 13 આવવું જોઈએ, તો 5 12 13 ત્રિપુટી લાગે કે નો લાગે ભાઈ? હા, ધ્યાન રાખવાનું. હાલો, ક્લિયર? તો સાહેબ અહીંયા મને ખબર પડી ગઈ કે ભાઈ આનું માપ તમે ગણશો એટલે 25 જ આવશે. તો તોય આપણે ગણીએ કે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર કેટલા છે? 90 છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ચાલો શું થશે? તો કે કર્ણનો વર્ગ, જો આ આપણને મળ્યું તો આ ધ્યાન રાખજો, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે AB² + BC². ચાલો કર્ણ કોણ છે? તો કે તો સાહેબ મેળવવાનો છે. પેલી બાજુ એટલે 24 અને BC એટલે કેટલા સાહેબ? 7. ચાલો આ AC² એમનેમ રહેશે. 24 નો વર્ગ કેટલો થાય સાહેબ? 24 નો વર્ગ થાય 576 અને 7 નો વર્ગ થાય 49. આ બેનો સરવાળો આવ્યો સાહેબ 625. આ મળ્યું AC². બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે AC બરાબર કેટલા મળ્યા? 25 મળ્યા. કેટલા મળ્યા સાહેબ? 25. જે આપણને મળ્યા છે એને લાલ બોલપેનથી લખી નાખીએ 25. ચાલો તો હવે પૂછ્યું છે નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. હવે જો સાહેબ આખા 8.1 ની અંદર કરવાનું ખબર છે, બે બાજુના માપ આપ્યા છે, ત્રીજી બાજુનું માપ મેળવવાનું અને પછી ગુણોત્તર ગોળવાનો, બસ પૂરું. અને પછી જો વધારાની ગણતરી કીધી હોય તો વધારાની ગણતરી કરવાની. ચાલો પહેલા પ્રશ્નની અંદર મને પૂછ્યું છે sin A અને બીજું પૂછ્યું છે cos A. ચાલો યાદ કરો, સાઈન એટલે શું થાય? સાઈન સા ક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો કોસ પાક પાસેની બાજુ છેદમાં કર્ણ. હાલો પણ સાહેબ સામેની બાજુ ને પાસેની બાજુ લખી નાખી. મેઇન અગત્યનું શું છે ખબર છે? અગત્યનું છે જોવાનું ક્યાંથી. તો સાહેબ જોવાનું છે ને, જોજો આ જે આઈટમ લખી છે ને અહીંયા, અહીંથી જોવાનું સામેની બાજુ અને પાસેની બાજુ કઈ થાય. બરાબર છે? ત્યાંથી જોવાનું સામેની બાજુ અને પાસેની બાજુ થઈ કઈ થાય. કર્ણ તો ફિક્સ જ છે સાહેબ, કર્ણ AC આવશે. પણ આ એ રહ્યો ને, એથી જોવાનું સામેની બાજુ કઈ થાય. તો સાહેબ એ અહીંયા છે ને, તો આપણે સામેની બાજુ જોતો હોય સીધે સીધું આવવાનું. સીધે સીધા આવો તો સાહેબ સામેની બાજુ કઈ થઈ ગઈ? BC થઈ ગઈ. એટલે આ ધ્યાન રાખજો. તો BC એટલે કેટલા છે? 7 અને AC એટલે કેટલા છે સાહેબ? 25. તો sin A નો જવાબ મને મળી ગયો. કેટલો? 7/25. હજી કહી દો મેઇન જોવાનું ક્યાંથી? આ A છે તો A અહીંયા છે, તો A અહીંયા હોય અને જે નો ખબર પડે ને એ આ કન્ડિશન ને જોઈ લ્યો. સાહેબ A ક્યાં હતો? ઉપર હતો. અહીંયા A હતો ને, તો A થી સામેની બાજુ આ થાય. આ કઈ થાય? પાસેની બાજુ. ચલો ક્લિયર? એટલે એ ખાસ જોઈ લેજો. હાલો હવે કોસ એટલે શું થાય સાહેબ? કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો કર્ણ તો ફિક્સ જ હશે. કર્ણ કયો હશે? AC. પણ જોવાનું ક્યાંથી છે? ઈ અગત્યનું છે. જોવાનું ક્યાંથી? A થી. તો A થી સાહેબ આ A થી સીધે સીધા આવો એટલે સામેની બાજુ થાય. તો આ કઈ થઈ ગઈ? પાસેની બાજુ. પાસેની બાજુ કઈ થશે? AB. તો કેટલા છે સાહેબ? 24/25. ચાલો આ કોણ મળી ગયું? cos A. ચાલો બીજો પ્રશ્ન. બીજામાં મને પૂછ્યું છે sin C અને બીજું પૂછ્યું છે cos C. સાહેબ sin એટલે તો સૂત્ર આપણું જૂનું જાણીતું છે, સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો cos એટલે કોણ છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો sin C કર્ણ ફિક્સ જ હશે. કયો છે? AC. આમાંય કર્ણ ફિક્સ જ હશે. કયો છે સાહેબ? AC. પણ હવે સાહેબ ડખો એ છે, જોવાનું ક્યાંથી છે? આ C થી જોવાનું છે. જોવાનું ક્યાંથી છે સાહેબ? જોવાનું મેઇન અગત્યનું C થી જોવાનું. C થી સામેની બાજુ. C અહીંયા છે ને, તો C થી સામેની બાજુ એટલે કઈ થાય સાહેબ? AB.
હવે વેલ્યુ લખી નાખો. AB એટલે 24 અને આ કેટલા છે સાહેબ 25. આ કોણ મળ્યું તો કે sin C મળ્યું. ચાલો અને cos C જોવાનું ક્યાંથી? આ C થી. C થી તમે જોશો તો C થી સાહેબ આ સામેની બાજુ હતી તો આ કઈ થઈ ગઈ પાસેની બાજુ. પાસેની બાજુ એટલે કોણ છે BC. તો સાહેબ જવાબ કેટલો આવ્યો તો કે 7/25. આ કોણ મળ્યું તો કે cos C. બસ આવા દાખલા આવશે. ચાલો ક્લિયર. બીજા દાખલાની અંદર કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને કીધું છે કે tan P - cot R છે એ મેળવવાના છે. tan P - cot R એ મેળવવાના હોય તો આકૃતિ જો તમને બાજુમાં દોરીને આપી છે એમાં 12 અને 13 આપ્યું છે. જોઈ લો કર્ણનું માપ તમે જોવો તો કર્ણનું માપ કેટલું છે 13 છે. તો તમે ત્રિપુટી લખી ચેક કરો અહીંયા 5 હશે. જો એક બાજુનું માપ ત્રિપુટી તમે લખી એમાં શું હશે તો કે 5, 12 અને 13. મેં કીધું તું કર્ણ 13 થવો જોઈએ. કર્ણ કેટલો થવો જોઈએ 13. તો સાહેબ કર્ણ 13 થાય એટલે એક બાજુનું માપ 5 આવશે. ચાલો તો સૌથી પહેલું તો આપણે ત્રિકોણ આપ્યો છે તો આપણે લખી નાખવાનું. ત્રિકોણ કયો છે તો કે PQR માં ખૂણો R ખૂણો કયો છે તો કે Q કેટલો છે 90 નો છે. તો અહીં લખવાનું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. પાયથાગોરસ ના પ્રમેય પ્રમાણે શું થશે? કર્ણ એટલે કયો થઈ ગયો તો કે સાહેબ PR. તો PR નો વર્ગ બરાબર પેલી બાજુ એટલે કઈ તો કે PQ નો સ્ક્વેર અને બીજી બાજુ એટલે QR નો સ્ક્વેર. ચાલો PR એટલે કેટલા છે તો કે PR એટલે સાહેબ મારી પાસે 13 છે એનો વર્ગ. PQ એટલે કેટલા છે તો કે 12 એનો વર્ગ અને QR એટલે ખબર નથી મળશે. પહેલેથી ખબર પડી ગઈ એટલા જ મળશે. 13 નો વર્ગ 169 થાય. 12 નો વર્ગ સાહેબ 144 થાય અને આ QR સ્ક્વેર એમ નામ સાહેબ 144 ઓલી બાજુ જાય એટલે કેવા થશે તો કે 144 માઇનસ થશે. બરાબર કેટલા મળ્યા તો કે સાહેબ QR નો સ્ક્વેર. કેટલા વધ્યા તો કે સાહેબ 25 બરાબર QR નો વર્ગ. બે બાજુ વર્ગમૂળ કાઢો તો QR બરાબર મને મળ્યા 5. ચાલો હવે તો કે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું સૌથી પહેલું આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશી. પછી જે આપણને વિધેય આપ્યા હશે એ વિધેયની કિંમત મેળવવાની થશે અને પછી સાદરૂપ પૂછ્યું સાદરૂપ આપવાનું. બસ આ જ પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા વિધેયો કયા કયા આપ્યા તો કે tan P અને cot R. તો સૌથી પહેલું હું છે ને tan P અને બીજું કોણ છે તો કે cot R. આ બેને ગોતી લઉં. ચાલો tan એટલે શું હતું તો કે sin sa cos pa tan sa pa. હા સા પા. અને સાહેબ કોટ એટલે શું હતું તો કે 10 નું ઊંધું હતું. હા બોલતું જવાનું એટલે સૂત્ર શું નો યાદ રહે બધું યાદ રહી જાય ભાઈ. હા હવે સાહેબ જોવાનું હતું અગત્યનું મેઇન વસ્તુ છે. જોવાનું ક્યાંથી છે P થી જોવાનું છે સાહેબ. P એટલે આ રહ્યો. P થી સીધે સીધા ભટકાણ એટલે આ સામેની બાજુ થાય. સામેની બાજુ એટલે કોણ થઈ ગયું QR. તો આ કઈ થાય સાહેબ પાસેની બાજુ થાય. સાહેબ સામેની બાજુ 5 છે પાસેની બાજુ 12 છે. આમ કરીને આપણને tan P નું મૂલ્ય મળ્યું. ચાલો કોટ એટલે તો જોવાનું ક્યાંથી R થી. R થી જો R થી સાહેબ R થી જોશો R થી આમ સીધે સીધા જોઈએ તો સામેની બાજુ થાય. આ કઈ થાય પાસેની બાજુ. તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો પાસેની બાજુ એટલે આ અને સામેની બાજુ એટલે આવડિયા. આ કોણ મળ્યું તો કે સાહેબ cot R મળ્યું. તો QR કેટલા છે સાહેબ 5 અને આ કેટલા 12. હાલો બે ગુણોત્તર મળી ગયો તો કે હા. હવે આપણને કીધું એવું તો હવે આપણને પૂછ્યું છે tan P માઇનસ cot R. tan P એટલે કેટલા સાહેબ 5/12. cot R એ કેટલા સાહેબ 5/12. હરખામાંથી હરખું જાય એટલે જવાબ કેટલો આવ્યો 0. લ્યો પૂરું થઈ ગયું. ચાલો ક્લિયર. નેક્સ્ટ sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. હવે થોડાક દાખલા અલગ આવશે. ચાલો અહીં જો તમને પૂછ્યું છે તો કે ભાઈ sin a કેટલું છે 3/4. હવે અહીંથી પછી સેમ ટુ સેમ જ આવશે. સમજાય છે. પહેલા થોડું ગણતરી તમારે કરવાની થશે પછી અહીંયા ત્રિકોણે તમે પહોંચી જાઓ એટલે પછી તમે જેમ ગણતરી કરતા એમ જ કરવાનું થશે. એમાં કોઈ ચેન્જીસ નથી. સમજે હું બોલું છું એટલે sin a બરાબર 3/4 આપ્યું. હવે જોજો ગણતરીમાં થોડોક ફેરફાર થઈ જોઈ લ્યો સાહેબ. અહીંયા કોણ છે a તો અહીંયા a લખીશું. હવે તમને મજા આવે એવા બાકીના નામ લખો. કોઈ કે સાહેબ એ અહીંયા નથી લખવું અહીંયા લખવું આ લખાય. અહીંયા
હરકી ધંધો ન કરાય, ત્યાં ન લખાય. સમજાય છે? એ ક્યાં લખવાનો? કા અહીંયા અહીંયા નો આવે. અહીંયા ખૂણો કેટલાનો હોય? 90 નો હોય. ત્યાં એની જગ્યા નથી. તો સાહેબ અહીંયા કોણ લખશો? આપણે સામાન્ય રીતે એબીસી લખાય ને, આમાં શું વાંધો છે? તો હવે જોજો, સાઈન નું સૂત્ર કયું હતું? તો કે સાઈન નું સૂત્ર હતું સાહેબ સાઈન સાક એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, અને અહીંયા કેટલા છે? 3/4. સાહેબ એ થી જુઓ, એ થી જોવાનું ક્યાંથી? એ થી. તો એ થી આ સામેની બાજુ થાય એટલે કોણ થઈ ગયું? બીસી. અને કર્ણ કયો થઈ ગયો? એસી. બરાબર કેટલા થઈ ગયા? 3/4. તો પેલું ને બીજું. પેલું બીસી કેટલા છે? તો કે સાહેબ બીસી એટલે મારી પાસે 3, પાછળ ફરજિયાત આલ્ફાબેટ લગાડી દેવાનું, કે મજા આવે એવું ગમે. અને એસી કેટલા છે? 4. તો અહીં લખશી 4 કે. હાલો રેડી, ચાલો બે બાજુનું માપ મળી ગયા. હવે જે આપણે ગણતા એ જ ગણવાનું છે. ફરીથી અહીંયા હું કર્યું તો કે સાઈન નું સૂત્ર લગાડ્યું. સાઈન નું સૂત્ર લગાડ્યું ત્યાંથી સામેની બાજુનું કર્ણ આપણે મેળવી લીધા એટલે બે બાજુનું માપ મળી ગયું. આપણે આગળ એ જ કર્યું હતું, જોવો ને ભાઈ, બે બાજુના માપ આપેલા હતા એટલે ડાયરેક્ટ આપણે પાયથાગોરસનો પ્રમેય કર્યો હતો. જ્યારે આ દાખલામાં બે બાજુના માપ નથી એટલે બે બાજુના માપ આપણે મેળવેલા. અને હવે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશે તો લખવાનું ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી કેટલાનો છે? 90. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કોણ છે? તો કે સાહેબ એસી. તો કર્ણનો વર્ગ બરાબર પેલી બાજુ એટલે તો કે પેલી બાજુ મારી પાસે છે બીસી અને બીજી બાજુ કઈ છે? એબી. હવે જો ચાલો, એસી એટલે કેટલા છે? તો કે સાહેબ 4k નો સ્ક્વેર. પછી બીસી એટલે કેટલા છે? તો કે સાહેબ 3k નો સ્ક્વેર. અને એબી સ્ક્વેર એટલે ખબર નથી. સાદરૂપમાં ખાસ ધ્યાન આપજો ભાઈ. ચાલો, તો 4 નો વર્ગ કેટલો થાય? 16. અને k નો સ્ક્વેર થાય, આ ભૂલતા નહીં. 3 નો વર્ગ 9, k નો સ્ક્વેર, આ ભૂલવાનું નહીં. પ્લસ કેટલા છે? એબી સ્ક્વેર. ચાલો, 16 ને ઓલી બાજુ 9 ને ઓલી બાજુ લઈ જાઓ તો 9k સ્ક્વેર પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ. બરાબર કેટલા મળ્યા? તો કે સાહેબ એબી સ્ક્વેર. 16 માંથી 9 જાય એટલે 7k સ્ક્વેર મળ્યા. અને આ કોણ મળ્યું? તો કે એબી સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ કાઢો તો 7 નું વર્ગમૂળ ન નીકળે એટલે √7 અને k ક્યાં આવશે? બહાર. તો એબી ની કિંમત મળી ગઈ મને. એબી ની કિંમત કેટલી મળી? તો એબી તમને મળ્યા સાહેબ √7 અને k. તો ઘણાય હોય ને કે સાહેબ ત્રિપુટી મને યાદ છે, અહીંયા 3 અને 4 આવ્યા, વધે કેટલા? 5 વધે, 5 વધે, 5 વધે. આ રે ત્રિપુટી હતી ને ભાઈ, જોઈ લ્યો. 3 4 તો માં વધે કેટલા? 5. સમજાય છે? તો સાહેબ અહીંયા ત્રિપુટીનો જવાબ ન લાગ્યો. એલા ભાઈ ન લાગે. એનું રીઝન શું છે? એનું કારણ એ છે કર્ણ ઉપર કોણ આવ્યું? 4 આવ્યું. મેં તમને કીધું હતું કર્ણ કોણ થવો જોઈએ? કર્ણ કોણ થવો જોઈએ? સાહેબ 5 થવો જોઈએ, 5 થવો જોઈએ, 5 થવો જોઈએ. અહીંયા કર્ણ ઉપર 4 થઈને બેઠા છે તો આવી ત્રિપુટી આપણે લખાવી જ નથી. એટલે ત્રિપુટી ક્યારે ઉપયોગ કરવો એ ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ જીકવાની બનો 3 4 5 3 4 5 3 4 5 નો આવે. કર્ણ ઉપર 5 હોય તો 3 4 5 સેટ થાય. અહીંયા કર્ણ ઉપર 4 બેઠા છે એટલે 3 4 5 આવે નહીં. આ ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ. હવે આપણે જેમ ગણતા તેમ જ ગણવાનું. હવે પૂછ્યું છે સાહેબ કોસ એ પૂછ્યું છે અને બીજું પૂછ્યું છે મને tan a. ચાલો, સાઈન સાક કોસ પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. અને tan સાપા એટલે સામેની બાજુ અને પાસેની બાજુ. ચાલો, કર્ણ ફિક્સ જ છે ને? કર્ણ કયો છે? એસી. હાલો, કોસ એ. હાલો, એ થી જોવાનું ને. એ થી સાહેબ સીધે ગયા તા સામેની બાજુ થઈ, તો આ કઈ થઈ? પાસેની બાજુ. પાસેની બાજુ એટલે કોણ છે? એબી. તો સાહેબ આ પાસેની બાજુ છે જ ને, તો ન્યાય લખી નાખાય એબી. હો, tan a. હવે સાહેબ એબી પાસેની બાજુ હોય તો બીસી કઈ થાય? સામેની બાજુ. હા, કિંમત લખી નાખો. હાલો, ચાલો સાહેબ, અહીંયા કોસ એ છે, એબી એટલે √7k અને એસી એટલે કેટલા છે? 4k. સરસ મજાના આપણા કે ભાઈને ઉડાડી દઈ તો મને મળી ગયું કોસ એ કેટલું મળ્યું? √7/4.
ચાલો અહીંયા તો કે સાહેબ tan a બીસી એટલે કેટલા છે તો કે બીસી એટલે 3k છે અને આ કેટલા છે √7k. આ બે ઉડી ગયા, મળ્યું કેટલું 3/√7. કોણ મળ્યું tan a. ચાલો ક્લિયર. ચોથો દાખલો શું કહે છે 15 cot a. 15 cot a બરાબર કેટલા છે તો કે 15 cot a બરાબર 8 છે. તો sin a અને sec a જોઈએ છે. ચાલો 15 cot a તો અહીં લખશી 15 cot a બરાબર 8 છે. તો cot a બરાબર કેટલા છે 8 અને 15. ચાલો cot એટલે કોણ થતું હતું તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અને અહીંયા છે સાહેબ 8/15. હાલો કાટકોણ ત્રિકોણ કઈ ગયો સાહેબ આ રહ્યો. એ જે એટલે અહીંયા એ લખીશું, અહીંયા બી અને આ કોણ થઈ ગયો સી. ચાલો એ થી જો એટલે આ સાહેબ સામેની બાજુ થાય, આ પાસેની બાજુ થાય. પાસેની બાજુ તમારી પાસે જે સાહેબ પાસેની બાજુ છે એ બી અને સામેની બાજુ કઈ છે બી સી. એટલે અહીંયા સાહેબ થઈ ગયો 8/15. હાલો હવે વેલ્યુ લખશો ને, બાજુઓ બે મળી ગઈ. એ બી એટલે કેટલા છે તો એ બી એટલે સાહેબ 8k છે અને બીસી એટલે કેટલા છે સાહેબ 15k છે. હવે ત્રિપુટીનો મેળ આવી જાય જો બરાબર છે 8 15 તો કર્ણ કેટલો થાય 17 થાય. ચાલો કર્ણ કેટલો થશે 17. હાલો તો ત્રિકોણ એબીસી માં હવે હું લખી જ નાખી. હાલો ને ભાઈ ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અને પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય તો કે કર્ણનો વર્ગ બરાબર પેલી બાજુ એટલે બીસી નો સ્ક્વેર અને બીજી બાજુ એટલે એબી નો સ્ક્વેર. ચાલો એસી સ્ક્વેર ખબર નથી. બીસી એટલે કેટલા છે તો કે સાહેબ 15k છે અને એબી એટલે કેટલા છે તો કે સાહેબ 8k છે. ચાલો 15 નો વર્ગ સાહેબ 225k સ્ક્વેર થાય. 8 નો વર્ગ 64k નો સ્ક્વેર થાય. આ મળ્યું બસ 80 સ્ક્વેર. આ બે નો સરવાળો કરો એટલે 289k નો સ્ક્વેર થાય. બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે 80 બરાબર 17k જે ઓલરેડી પહેલેથી આપણને ખબર હતી. ચાલો બીજો જ કલર લઈ લઈએ આપણે 17k. હાલો હવે ગુણોત્તર શું પૂછ્યો છે તો કે હવે મને ગુણોત્તર પૂછ્યો છે. પહેલો ગુણોત્તર પૂછ્યો sin a એટલે હવે તમે મેળવશો લખી બરાબર તો જ પ્રેક્ટિસ થશે. હું જવાબ લખું છું. sin નો જવાબ તમારો આવશે 15/17. sec a મેળવી દો. હાલો sec એટલે શું થાય તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. સાહેબ કર્ણ એટલે મને ખબર છે કયો છે એસી અને જોવાનું એ થી ને તો એ થી જુઓ તો સાહેબ આ સામેની બાજુ થાય. આ કઈ થાય પાસેની બાજુ. પાસેની બાજુ કોણ છે તો કે એબી. તો કર્ણ એટલે સાહેબ 17k અને પાસેની બાજુ એટલે 8k. કે ઉડી ગયા એટલે જવાબ કેટલો આવ્યો સાહેબ 17/8 મળ્યો. આ કોણ મળ્યું sec a મળ્યું. કોણ મળ્યું sec a. ચાલો નેક્સ્ટ પાંચમો દાખલો છે. જો sec થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા ગુણોત્તર મેળવો. સાહેબ sec થીટા આપ્યું છે. હવે અત્યાર સુધી આલ્ફાબેટ આપતા હતા, આમાં હવે થીટા આપેલું છે તો કોઈ ઉપાધિ નહીં કરવાની. ચાલો જે આપ્યું છે એ લખીએ તો કે sec થીટા એટલે કેટલું છે તો કે સાહેબ 13/12. હાલો હવે sec એટલે કયું થાય તો હમણાં જ લખ્યું હતું સાહેબ કર્ણ છેદમાં પાસેની બાજુ બરાબર 13/12. સાહેબ થીટા આપ્યું છે, થીટા લખી નાખીએ. ઓકે આર્યુ થીટા જો આર્યુ. ત્રિકોણનું નામ ખબર નથી આપણે લખી નાખીએ આપણી રીતના ABC. થીટા અહીંયા લેવો જરૂરી નથી હો, તમે અહીંયા થીટાને લઈ શકો, એમાં કોઈ ના પાડે નહીં. સમજાય છે ને? હા ચાલો તો કર્ણ કયો થઈ ગયો સાહેબ AC થઈ ગયો અને પાસેની બાજુ તો થીટા થી પાસેની બાજુ એટલે કઈ થઈ ગઈ BC. કેટલું મળ્યું સાહેબ 13/12. તો AC નો જવાબ થઈ ગયો સાહેબ 13k અને BC નો જવાબ થઈ ગયો 12k. ચાલો આ આપણને ખબર છે બરાબર. ત્રિપુટી પ્રમાણે તમે જોશો કર્ણ 13 હોય તો એવી ત્રિપુટી તમને મળશે કઈ 5 અને પાછળ k છે તો k મળશે. પણ આપણે ગણી નાખીએ. હાલો ત્રિકોણ ABC વાળો તમે લખી નાખજો. હું ડાયરેક્ટ લખું છું કયું તો AC નો સ્ક્વેર બરાબર પેલી બાજુ એટલે AB અને બીજી બાજુ એટલે BC સ્ક્વેર.
ચાલો આ AB સ્ક્વેર એમ નામ રાખવાનો, એ 5k મળશે. AC સ્ક્વેર એટલે કેટલા છે? તો કે 13k આખાઈનો સ્ક્વેર. આખાઈનો સ્ક્વેર આમ લખવાનો અને 12k આખાઈનો સ્ક્વેર. હાલો 13 નો વર્ગ કેટલો થાય? 169k સ્ક્વેર. આ મળ્યું AB સ્ક્વેર. 12 નો વર્ગ સાહેબ 144k સ્ક્વેર. સાહેબ 169k સ્ક્વેર અને 144 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. બરાબર. આ મળ્યું કોણ? તો કે AB સ્ક્વેર. તો સાહેબ અહીં 25k સ્ક્વેર મળશે, બેની બાદ બાકી. ત્રિપુટી પ્રમાણે યાદ રહી જ જશે. બે બાજુ વર્ગમૂળ કાઢો તો AB બરાબર કેટલા થઈ ગયા છે? 5k થઈ ગયા. ચાલો હવે તમને કીધું છે હું તમને કીધું સાહેબ ત્રિકોણમિતિના બધા ગુણોત્તર મેળવો. બધા એટલે કયા થાય? જો sin, પછી cos, tan, પછી cot, પછી sec તો આપેલું છે તો હવે મેળવવાનું કોણ? cosec. હાલો રેડી. હવે sin એટલે હવે તમે લખશો બધું તમે, હું ખાલી જવાબ જ અહીં લખું છું. sin એટલે સાહેબ સામેની બાજુ છેદમાં શું થાય? કર્ણ થાય. તો સાહેબ થીટા થી જોવાનું ને, થીટા એટલે આર્યું તો સામેની બાજુ એટલે કોણ? 5 અને કર્ણ એટલે કોણ? 13. હું કે ઉડાડીને ડાયરેક્ટ જવાબ લખું, તમે પ્રેક્ટિસ માટે બધું લખશો આગળ જેમ આપણે લખતા હતા ને એમ. કોસ એટલે કયું થાય? સાહેબ પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે 12 અને કર્ણ કેટલો? 13. ટેન એટલે તો કે સાહેબ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ ને પાસેની બાજુ ની નો ખબર પડે, પેલું તો હતું જ ને. અને કોસ એટલે તમે યાદ કરો, સેક નું ઊંધું હતું. સેક નું ઊંધું જોઈ લ્યો, સેક નું ઊંધું એટલે 12/13 આ રહ્યું. સાહેબ સાઈન એટલે કોસેક એટલે સાઈન નું ઊંધું અને ટેન એટલે કોટ નું ઊંધું. કોઈ કે સાહેબ આપણે આમ નથી યાદ રાખવું તો આપણી પાસે હે જ ને કોટ નું સૂત્ર, ટેન નું સૂત્ર બધા આપણે પેલા લખાવ્યા, એ રીતે તમે ગણી શકો. ચાલો ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે જેથી cos A બરાબર cos B થાય એવું સાબિત કરવાનું છે. સાહેબ આ દાખલો પૂછાતો નથી પણ છતાંય ગણી નાખી, નાનું બચોલ્યું છે. ચાલો A અને B, અહીંયા C આવશે. કેમ કે જો અહીંયા A અને B આપ્યા છે ને તો 90 પોઝિશન ઉપર ન લખાય, આ ધ્યાન રાખવાનું. ચાલો cos A બરાબર cos B આપ્યું છે. હવે જોજો આપણા દાખલો આગળ પૂરો થઈ જશે. cos નું સૂત્ર શું થાય? તો કે સામેની, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. cos એટલે શું થાય સાહેબ? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સાહેબ cos એટલે અહીંયા A થી જોવાનું, A થી. તો A થી જોશો તો આ સામેની થાય, આ કઈ થાય? પાસેની. એટલે AC અને કર્ણ કયો થઈ ગયો? AB. ચાલો આ બાજુ cos નું સૂત્ર જોવો તો ન્યાય એવું થાય, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કર્ણ તો ફિક્સ જ હશે. પણ B થી જોવાનું ને, B થી. તો B થી જોવો તો સાહેબ B થી આ સામેની બાજુ થાય, આ કઈ થાય? પાસેની બાજુ. પાસેની બાજુ એટલે કોણ છે? BC. સાહેબ નીચેથી બે જગ્યાએ શું થયું? કે નીચેથી બે જગ્યાએ કર્ણ છે ફુર ઉડી ગયા. ઇન શોર્ટ બે બાજુ મેં કોસ ના સૂત્ર જ મૂક્યા છે, બીજું કઈ નથી. તો મળ્યું કોણ? AC. અહીંયા કોણ મળ્યું? BC. હવે તમે 9મા ધોરણમાં એવું વસ્તુ શીખી ગયા છો, જો બે ત્રિકોણની બાજુઓ સરખી હોય ને તો એની સામેના ખૂણા સરખા થાય. તો AC ની સામે ખૂણો કયો આવે? તો કે ખૂણો B આવે. અને BC છે, BC એટલે આર્યું, તો એની સામે ખૂણો કયો આવે? A આવે. ઇન શોર્ટ મારી પાસે ABC હતું. અહીંયા જુઓ A અને C આવી ગયું, A અને C આવી ગયું, વધ્યું કોણ? B વધ્યું. અને આમાં B અને C આવી ગયું એટલે કે આ B અને C આવી ગયું, વધ્યું કોણ? A વધ્યું. તો આપણે એ તો સાબિત કરવાનું હતું, જોઈ લો સાબિત થઈ ગયું. સમજે? એટલે આ દાખલો પૂછાય એવો નથી. ચાલો નેક્સ્ટ. કોટ થીટા બરાબર તમને આપ્યું છે 7/8. કોટ થીટા બરાબર કેટલું આપ્યું છે? તો કે સાહેબ 7/8 આપ્યું છે. તો તમને જબરો બધો લબાચો પૂછ્યો છે, 1 + sin થીટા, 1 - sin થીટા અને 1 + cos થીટા, 1 - cos થીટા અને બીજો પ્રશ્ન પૂછ્યો છે cot સ્ક્વેર થીટા. આનું મૂલ્ય છે એ મેળવવાનું છે. આમ જોવા જાવ ને મિત્રો તો આ દાખલો બે રીતે થાય, બરાબર. એક અત્યાર સુધી આપણે ગણતા આવ્યા છે એ રીતે આપણે ગણી શકીએ, અને એક બીજી રીત. જો અત્યાર સુધી આપણે ગણતા આવ્યા ને એ રીતે ગણવો હોય તો તમને હિન્ટ આપી દો, એ રીતે તમે ટ્રાય કરજો, જેની અંદર સાદુરૂપ બહુ લાંબુ આવશે. ટ્રાય કરવામાં આપણે શું જાય છે, કેમ કે સાદુરૂપ છે એ શીખવું જરૂરી છે, એટલે સાદુરૂપ આપશો જ તમે. એટલે પેલી રીત આપણે કેમ કરતા? તો કે જો કોટ થીટા બરાબર કેટલા છે? તો કે સાહેબ 7/8 છે. હવે કોટ એટલે કોણ થાય? તો કે પાસેની બાજુ છેદમાં કોણ થશે? તો કે સામેની બાજુ. બરાબર કેટલા છે? 7/8. પછી તમને ત્રિકોણ આપ્યો હોય, બરાબર છે? કોણ આપ્યો છે? ત્રિકોણ.
ત્રિકોણ આપ્યો હોય ત્યાંથી જો થીટા એટલે અહીંયા થીટા છે તો થીટાથી આમાં આપણે એબીસી નામ સરસ મજાના લખી શકાય. ત્યાંથી તમે પાછળની બાજુ સામેની બાજુ મળે એટલે તમને બે બાજુના માપ મળશે. બરાબર, બે બાજુના માપ મળશે. આ કઈ થઈ ગઈ તમારી પાછળની બાજુ, આ 7 કે થઈ ગઈ, આ 8 કે થઈ ગઈ. એટલે ત્યાંથી તમને કર્ણ મળશે અને કર્ણ મળી જાય એટલે તમારે કોણ મેળવી લેવાનું? સાઇન થીટા અને કોસ થીટા. બરાબર છે, સાઇન થીટા અને કોસ થીટા ના કિંમત મૂકશો એટલે જવાબ આવશે. પણ એ સાદુરૂપ થોડુંક વધી જશે. તો સાહેબ આપણે હવે શું કરવાનું છે? તો હું તમને બીજી રીત શીખવાડું. જો એ રીતે તમે ટ્રાય કરજો, સાદુરૂપ ભલે આપવું પડે પણ શીખવાનું છે આપણે. હું બીજી રીત શીખવાડું છું. જો પહેલો પ્રશ્ન મને પૂછ્યું છે 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા. અહીંયા છે 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. ચાલો અહીં આવું મને પૂછ્યું છે. હવે જો આપણે ધોરણ 9 ની અંદર એક નિત્યસમ જોઈ ગયા હતા, a પ્લસ બી અને a માઇનસ બી. તો એના બરાબર હતું પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. આવું આપણે એક નિત્યસમ છે ને ધોરણ 9 ની અંદર જોઈ ગયા હતા. સમજાય છે? આવું આપણે એક નિત્યસમ હતું ને એ ધોરણ 9 ની અંદર જોઈ ગયા હતા. a પ્લસ બી ને a માઇનસ બી હોય તો પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ થાય. ચેપ્ટર નંબર 2 માં બહુપદીમાં જોયું હતું. તો બસ અહીં છે, જો a પ્લસ બી a માઇનસ બી તો પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. નીચે જ છે a પ્લસ બી ને a માઇનસ બી તો સાહેબ પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. સાહેબ એકનો વર્ગ એક જ થાય અને 1 માઇનસ આ કોણ મળ્યું? તો કે સાઇન સ્ક્વેર થીટા. આ મળ્યું 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે સાહેબ 8.3 ની અંદર 8.3 ની અંદર તમે એક જબરજસ્ત નિત્યસમ આવશે તમારી પાસે. કયું ખબર છે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. હવે અહીંથી તમે સાઇન સ્ક્વેર ને કરતા બનાવો તો આ કોસ સ્ક્વેર ઓલી બાજુ જશે ને તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. અને હવે કોસ સ્ક્વેર ને કરતા બનાવો તો મળ્યું કોણ? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. સાહેબ આ નિત્યસમ તમે ફરજિયાત યાદ રાખશો. શું કામ? 8.3 માં આવે રહ્યા. રેડી? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કેટલું થાય? સાહેબ 1 થાય. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કેટલું થાય? 1 થાય. હવે સાઇન સ્ક્વેર ને કરતા બનાવો તો કોસ સ્ક્વેર ઓલી બાજુ જાય, કોસ સ્ક્વેર ને કરતા બનાવો તો સાઇન સ્ક્વેર ઓલી બાજુ જાય. તો અહીં જો ઈ છે, જો 1 માઇનસ સાઇન સ્ક્વેર છે આર્યુ 1 માઇનસ સાઇન સ્ક્વેર તો મળે કોણ? કોસ સ્ક્વેર. અને 1 માઇનસ કોસ સ્ક્વેર આર્યુ 1 માઇનસ કોસ સ્ક્વેર તો 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે છે કોણ? સાઇન સ્ક્વેર. તો 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે આ સાહેબ છે સાઇન સ્ક્વેર. અને હવે યાદ કરો કોસ અપોન સાઇન એટલે કોટ આખાઈનો સ્ક્વેર. સાહેબ આવું ક્યાં લખાયું? આર્યુ જો કઈ ગયું? આર્યુ જો કોસ અપોન સાઇન, કોસ અપોન સાઇન એટલે કોટ. પણ આ બે જગ્યાએ વર્ગ હોય તો અહીં વર્ગ આવે, ઘન હોય તો ઘન આવે. ચાલો ક્લિયર? તો કોસ અપોન સાઇન એટલે કોણ થઈ ગયું? તો કે સાહેબ કોટ થઈ ગયું. કોણ થઈ ગયું? કોટ. ચાલો અને ઇનશોર્ટ ઓફ કોટની વેલ્યુ તો રકમમાં છે. કેટલી છે? 7/8 આખાઈનો વર્ગ. તો 7/8 આખાઈનો વર્ગ એટલે 7 નો વર્ગ કેટલો થાય? 49. 8 નો વર્ગ કેટલો થઈ ગયો? 64. ચાલો ક્લિયર? આ જવાબ આવી ગયો. અને સાહેબ બીજો પ્રશ્ન તમે જોશો ને તો બીજો પ્રશ્ન એ જ પૂછ્યો, જો કોટ સ્ક્વેર થીટા. તો ઇનશોર્ટ અહીંથી ને અહીંથી આ તમારો જે પ્રશ્ન થઈ ગયો ને આ કયો થઈ ગયો ખબર છે? બીજો પ્રશ્ન આમાં આવી ગયો. સમજાય છે? એટલે એક પ્રશ્ન સોલ્વ કર્યો, બે જવાબ આવી ગયા. ચાલો ક્લિયર? એટલે આ પ્રમાણમાં ગણતરી બહુ હેલી થઈ ગઈ. ઓનું તમે સાદું રૂપ આપજો એટલે તમને આઈડિયા આવશે. ચાલો નેક્સ્ટ. 3 કોટ એ બરાબર 4 છે તો આપણે લખી 3 કોટ એ બરાબર કેટલા છે? 4. તો કોટ એ બરાબર કેટલા થાય? સાહેબ 4/3 થાય. કોટ એટલે કોણ થાય? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર. અહીંયા સાહેબ 4/3 છે. ચાલો ત્રિકોણ દોરી નાખી, નામ આપી દે. અહીંયા એ છે ને તો એને અહીંયા રાખીએ, આ બી અને સી. કોટ એટલે પાસેની બાજુ કઈ થશે? તો કે સાહેબ એ થી આ સામેની બાજુ થાય. સામેની બાજુ એટલે બીસી, પાસેની બાજુ એટલે એ બી. 4/3 તો એ બી મને મળ્યું સાહેબ 4k અને બીસી કેટલું થશે? 3k થશે. તો તમને ત્રિપુટી જોઈને ખબર પડી ગઈ 3, 4, 5. તો સાહેબ આ 5k મળવા જોઈએ. ચાલો
તો આપણે ડાયરેક્ટ પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરશું કે AC સ્ક્વેર બરાબર પેલી બાજુ એટલે કોણ છે BC અને બીજી બાજુ એટલે AB. ચાલો AC એટલે કેટલા છે તો કે ઈ તો આપણે મેળવવાના છે ને. હા, BC એટલે કેટલા છે તો કે સાહેબ 3k આખાઈનો સ્ક્વેર અને AB એટલે કેટલા છે તો કે 4k આખાઈનો સ્ક્વેર. ચાલો AC સ્ક્વેર 3 નો વર્ગ કેટલો થાય સાહેબ 9k સ્ક્વેર થાય અને આ કેટલા થઈ ગયા તો કે 16k નો સ્ક્વેર. 16 ને 9 કેટલા થઈ ગયા તો કે સાહેબ 25k સ્ક્વેર થઈ ગયા અને આ મળ્યું AC સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે AC બરાબર કેટલા થઈ ગયા તો કે 5k થયા. હાલો હવે જે મેઇન છે ને અહીંયા તમને કયા કયા નિત્ય સમલા વિધેય દેખાય છે તો કે એક તમને tan દેખાય, એક cos દેખાય ને એક sin દેખાય. તો સૌથી પહેલું આપણે મેળવશું tan. tan કરતા આપણે પહેલે પહેલું મેળવી દઈએ cos A. cos એટલે કયું થાય તો કે સાહેબ પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો A થી જોશો તો પાસેની બાજુ કઈ થઈ ગઈ તો કે સાહેબ AB થઈ ગઈ અને કર્ણ એટલે AC છે. AB એટલે કેટલા છે તો કે 4k, આ કેટલા છે તો કે 5k, k ઉડી ગયા તો મળ્યું કેટલું સાહેબ 4/5 મળ્યું. કોણ cos A. cos A મળી ગયું 4/5. હાલો હવે બીજું કોણ મેળવવાનું તો કે બીજું સાહેબ sin મેળવવાનું છે તો આ મેળવી લે sin A. sin એટલે સામેની બાજુ એટલે હું ડાયરેક્ટ લખી નાખું સામેની બાજુ અને કર્ણ. ચાલો સામેની બાજુ એટલે કેટલા છે તો કે આ 3k અને આ 5k છે. k ઉડી ગયા 3/5. આ કોણ મળ્યું તો કે સાહેબ sin A મળ્યું. ચાલો હવે tan એટલે આપણને ખબર છે tan એટલે શું થાય સામેની બાજુ અને પાસેની બાજુ થાય પણ મારે tan તમને નવી રીતે શીખવાડવું છે કે tan એટલે તમને ખબર છે કે સાહેબ sin upon cos થાય ને. હા સૂત્ર મેં લખાયું તો કે sin એટલે આ 3/5 અને cos એટલે સાહેબ 4/5. આ બેયમાં જો 5 ઉડી ગયા. આ બેયની અંદર ચેક કરશો ને તો 5 છે એ શું થઈ ગયા ઉડી ગયા. દેખાય છે બેયની અંદર 5 છે એ ઉડી ગયા. વાહ વધ્યું કોણ સાહેબ 3/4. આ tan A મળી ગયું. હાલો હવે સાદું રૂપમાં ધ્યાન આપવાનું છે. ચાલો હવે જો આ તમારી કઈ થશે ડાબી બાજુ અને આ કઈ થશે જમણી બાજુ. ડાબી બાજુમાં તમને કીધું 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર. ચાલો તો અહીંયા આપણે સરસ મજાનું લખી ડાબી બાજુમાં જે 1 - tan સ્ક્વેર A upon 1 + ચાલો 1 - પેલા જો આ મોટો લીટો કરી નાખવાનો. સાદરૂપનો જે મોટો લીટો ભાગાકારનો છે ને કરી નાખો. tan ની કિંમત કેટલી હતી તો કે સાહેબ tan ની કિંમત હતી 3/4 આખાઈનો વર્ગ. નીચે ઈ જ છે 1 + 3/4 આખાઈનો વર્ગ. વળી પાછી ભાગાકારની મોટી લીટી કરી નાખો. 1 - 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. અહીંયા 1 + 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. વળી પાછી ભાગાકારની મોટી લીટી. હાલો નીચે કાંઈ ન હોય તો કેટલા હોય 1 હોય તો નીચે બેયનો ગુણાકાર કરો. અપૂર્ણાંકનું સાદુરૂપ જ છો તો 16 × 16 અને ક્રોસ ગુણાકાર તો 16 - 9. નીચે એ જ વસ્તુ આવશે 16 + 9 થશે અને નીચે 16. સાહેબ આ 16 શું થઈ ગયા તો કે 16 ઉડી ગયા. તો વૈધા કેટલા વાહે તો કે 16 માંથી 9 જાય તો 16 માંથી સાહેબ 9 ગયા તો વૈધા 7 અને 16 ને 9 કેટલા થઈ ગયા 25. બરાબર. ખાલી અપૂર્ણાંકનું સાદુરૂપ જ આપ્યું છે બીજું કાંઈ નથી. સમજાય છે? ખાલી શું કર્યું છે અપૂર્ણાંકનું સાદુરૂપ. ચાલો જમણી બાજુ શું હતું તો જમણી બાજુ હતું તમને કીધું હતું cos સ્ક્વેર A - sin સ્ક્વેર A. ચાલો તો cos A ની વેલ્યુ શું હતી તો cos A ની વેલ્યુ 4/5 છે અને આ સાહેબ 3/5 છે તો મૂકી દો તો 4/5 આખાઈનો સ્ક્વેર - 3/5 આખાઈનો સ્ક્વેર. સાહેબ 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય, 3 નો વર્ગ 9 થાય, 5 નો વર્ગ 25 થાય. ચાલો નીચે છેદ હરખો છે તો એક વાર લખાશે અને ઉપર સિમ્પલ બાદબાકી. તો 16 માંથી 9 જાય તો જવાબ આવ્યો સાહેબ 7/25. તો આપણે કહી શકાય આને આપણી દો સમીકરણ નંબર 1, આને સમીકરણ 2. તો અહીં લખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી 1 - tan સ્ક્વેર A upon 1 + tan સ્ક્વેર A is equal to cos સ્ક્વેર A - sin સ્ક્વેર A. ચાલો સાબિત થાય છે. સાબિત
થાય છે. ચાલો ક્લિયર, સાબિત થઈ ગયું. ચાલો નેક્સ્ટ. ત્યાર પછીનો દાખલો છે ત્રિકોણ એબીસી માં ખૂણો બી શું છે તો કે ભાઈ ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો બી છે એ કાટખૂણો છે. જો tan a બરાબર કેટલા હોય તો કે સાહેબ 1/√3 હોય તો નીચેના મૂલ્યો છે આપણે મેળવવાના છે. સાહેબ આ દાખલો છે ને બે રીતે ગણી શકાય. આ દાખલો બે રીતે ગણી શકાય. પહેલી રીત આપણે જે અત્યાર સુધી ગણતા આવ્યા છીએ રીત. સાહેબ કઈ રીત તો કે સાહેબ tan a બરાબર કેટલા છે 1/√3. tan એટલે કઈ થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. આ છે સાહેબ 1/√3. અને પછી આપણને ત્રિકોણ આપ્યો હોય અહીંયા a છે ત્યાંથી તમે સામેની બાજુ અને પાસેની બાજુ મેળવી લ્યો એટલે બે કિંમતો મળી જશે. અને પછી તમારે શું કરવાનું તો કે sin a cos c cos a અને sin c ની કિંમત ગોતી લેવાની. જેમ આપણે અત્યારે હમણાં ન ગણ્યું જાર્યો જા દાખલો બરાબર. આ કેમ આપણે આપ્યું હતું એના ઉપરથી બે બાજુ મેળવી અને પછી આપણને પૂછ્યું તો હું તો કે આખો લબાચો પૂછ્યો તો ત્યાં જેટલા જેટલા વિધેયો આપ્યા હતા ને એ બધાની આપણે કિંમત મેળવી અને પછી આપણે શું કર્યું તો કે એમાં કિંમતો મૂકી. તો આમાં એવું જ કરવાનું છે કે આખું tan એને આપ્યું છે ત્યાંથી બે બાજુ મળી જશે બરાબર. આના ઉપરથી કેટલી બે બાજુ મળશે. એ બે બાજુ મળી જાય પછી તમને પૂછ્યું છે cos a sin c અને cos c sin c sin a. ટૂંકમાં ઇન શોર્ટ તમને પૂછ્યું છે હું ખબર વિધેય કયા કયા મેળવવાના sin a sin c cos a અને cos c આ મેળવવાના છે. ચાલો ક્લિયર. તો ઈ તમે મૂકીને પછી ડાયરેક્ટ કિંમત મૂકશો દાખલાનો જવાબ થઈ જશે પણ લેન્ધી થશે. દાખલો કેવો થશે લેન્ધી થશે. તો સાહેબ આને બીજી રીતે ગણી શકાય બરાબર છે. બીજી રીતે એટલે કેવી રીતે તો કે સાહેબ આ tan a બરાબર કેટલા છે 1/√3 છે. આપણે 8.2 ની અંદર છે ને એક ટેબલ ભણવાનું થશે ત્યાં તમને આઈડિયા આવશે ત્યારે પાછું હું તમને આ દાખલાની યાદ અપાવીશ. tan a એટલે 1/√3 છે. તો સાહેબ tan ના ટેબલમાં 1/√3 ક્યારે આવે તો કે tan ના ટેબલની અંદર જો આ રહ્યું tan ના ટેબલની અંદર 1/√3 ક્યારે આવે સાહેબ 1/√3 આ રહ્યું. tan ના ટેબલમાં ક્યારે આવે 30 આવે. તો ખૂણા a ની કિંમત તમને મળી ગઈ કેટલી ખૂણા a ની કિંમત મને મળી 30 ડાયરેક્ટ થઈ ગયું. તો ખૂણો a કેટલો થઈ ગયો તો કે સાહેબ 30 ડિગ્રી થઈ ગયો. દાખલો હાવ સહેલો થઈ ગયો. tan ના ટેબલની અંદર 1/√3 ક્યારે આવે 30 બસ પૂરું થઈ ગયું. હવે આપણો સરસ મજાનો ત્રિકોણ બરાબર છે. અહીંયા આપણે કોણ લખ્યું a b કાટખૂણો છે અને અહીંયા c છે. તો સાહેબ આ a ખૂણો તમને 30 નો થઈ ગયો તો કે ત્રિકોણ abc ઉપરથી તમે દાખલો ગણી શકો ને. ત્રિકોણ abc માં માપ ખૂણો a પ્લસ માપ ખૂણો b પ્લસ માપ ખૂણો c બરાબર 180. ચાલો માપ ખૂણો a એટલે કેટલા છે સાહેબ 30 છે. b એટલે કેટલા છે 90 છે. અને માપ ખૂણો c એટલે ખબર નથી બરાબર 180. ચાલો કેટલા થશે 90 ને 30 એટલે 120. અને આ માપ ખૂણો c બરાબર કેટલા છે 180. તો માપ ખૂણો c મને મળી ગયો કેટલો તો કે સાહેબ 180 માઇનસ 120. તો માપ ખૂણો c મને મળશે કેટલો 60 ડિગ્રી. આ મળી ગયો 60. હવે સાહેબ પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં મને કીધું છે sin a cos c પ્લસ cos a અને sin c. ચાલો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો સામે ટેબલ યાદ રાખજો એટલે ડાયરેક્ટ જવાબ મળી જાય. બાકી 8.2 માં હું ટેબલ શીખવાડીશ ત્યારે આ દાખલો તમને ખબર પડશે કેટલો ઈઝી છે. ચાલો કિંમત લખીએ. sin a એટલે કેટલા છે 30 ડિગ્રી. cos c એટલે કેટલા છે તો કે 60 ડિગ્રી. cos a તો a એટલે કેટલા છે તો કે સાહેબ 30 ડિગ્રી. અને sin c એટલે કેટલા છે 60 ડિગ્રી. બસ આ કિંમત થઈ ગઈ ટેબલની. sin 30 એટલે કેટલા થાય તો કે સાહેબ sin 30 એટલે 1/2 થાય. cos 60 એટલે 1/2 પ્લસ cos 30 એટલે √3/2 અને sin 60 એટલે એ કેટલા થાય સાહેબ √3/2. ગુણાકાર કરો નીચે બે નો ગુણાકાર 2 દુ ને 4 1 1 1 √3 × √3 એટલે 3 અને નીચે કેટલા મળ્યા સાહેબ 4. તો છેદ બે નો સરખો છે તો લખાય કેટલી વાર એક વાર અને ઉપર સિમ્પલ સરવાળો. તો સાહેબ મળ્યા કેટલા 4/4 એટલે જવાબ મળ્યો સાહેબ 1. હાલો ક્લિયર. બાકી ઓલી રીતે તમે ગણજો પછી તમે કમ્પેરિઝન કરજો કઈ રીતે હેલી પડે. ચાલો બીજો દાખલો.
બીજા દાખલામાં તમને કીધું છે cos a cos c માઇનસ sin a sin c. ચાલો cos a એટલે કેટલા છે 30 ડિગ્રી, cos c એટલે કેટલા છે તો કે 60 ડિગ્રી, માઇનસ sin 30 ડિગ્રી sin 60 ડિગ્રી. ચાલો cos 30 એટલે √3/2, cos 60 એટલે 1/2, sin 30 1/2 અને sin 60 એટલે √3/2. સાહેબ હિસાબ આપશો એટલે સાદુરૂપમાં તો કે √3/4 માઇનસ √3/4. સરખામાંથી સરખું બાદ થાય, સરખામાંથી સરખું બાદ થાય એટલે સાહેબ આ બે ઇન્સોટ ઉડી ગયા, આ બે શું થઈ ગયા ઉડી ગયા. વાંહે કેટલા વધ્યા તો કે વાંહે સાહેબ 0 બચ્યા. હાલો ક્લિયર. એટલે એકમાં બે દાખલા પતી ગયા, ઓલો અગર આખા બોર્ડમાં એક જ દાખલો થાય. ચાલો ક્લિયર. ત્યાર પછી જો 10મો દાખલો, ત્રિકોણ PQR માં ખૂણો Q કેવો છે કાટખૂણો છે. PQ પ્લસ QR બરાબર 25 છે, PQ બરાબર 5 છે, તો sin P cos P tan P મેળવો. ઇન શોર્ટ બાજુનું માપ જ મેળવવાનું છે, બીજું કાંઈ નથી. જો આ દાખલો તમે થોડુંક વિચારો ને તો તમને આઈડિયા આવી જાય. MCQ પૂછો ને તો ખૂણો Q કાટખૂણો એટલે Q અહીંયા છે, PQ 5 છે એટલે અહીંયા માની લો આપણે P નામ આપી દઈએ, અહીંયા P ને લખી અને અહીંયા R ને લખી. PQ 5 છે. હવે જો ત્રિપુટી તમને યાદ હોય ને તો ત્રિપુટીની અંદર તમારી પાસે 5 આવતી હતી ને, બે ત્રિપુટી હતી, 3, 4 અને 5. તો સાહેબ આ 5 છે એ ક્યાં આવતો હતો કર્ણ ઉપર આવતો હતો. પછી એક ત્રિપુટી હતી સાહેબ 5, 12 અને 13. આ ક્યાં આવતા હતા 5 તો કે બાજુ ઉપર આવતા હતા. અને સાહેબ આ બેનો સરવાળો કરો તો 12 અને 13 25. 12 અને 13 નો સરવાળો કરો 25 થાય. ઇન શોર્ટ પહેલેથી મને ખબર પડી ગઈ કે સાહેબ આ માપ હશે ને આ 13 આવશે અને આ કેટલું આવશે 12 આવશે. પહેલેથી ખબર પડી ગઈ, કારણ કે 5 વાળી ત્રિપુટી બે હતી, એક કર્ણમાં 5 આવતા હતા. સાહેબ આ તો આવશે જ નહીં, બાકી કયા ભાઈ છે બાજુમાં 5 આવતા હતા, બાકી બે નો સરવાળો 25 થાય. આર યુ સિમ્પલ. તો એક 13 આવશે ને એક કયો આવશે 12 આવશે. ચાલો ક્લિયર. પણ હવે ગણવાનું કેમ છે એ આપણે ચેક કરી લઈએ. તો હવે તમને આપ્યું છે નહીં, જુઓ ખૂણો ત્રિકોણ PQR માં ખૂણો Q કેટલાનો છે તો કે સાહેબ 90 નો છે. પછી બીજું કોણ આપ્યું છે તો કે PR પ્લસ QR બરાબર કેટલા છે 25. તો આપણે ધારી લઈ, ધારો કે QR બરાબર X, QR ને X ધારી લ્યો તો આવું થઈ ગયું તો કે PR પ્લસ X બરાબર કેટલા મળ્યા છે 25. તો PR ની કિંમત મળી ગઈ મને કેટલી 25 માઇનસ X. જો બે બાજુ મળી ગઈ, QR એટલે તમે ધાર્યા સાહેબ X અને PR કેટલા મળ્યા તો કે સાહેબ 25 માઇનસ X. હવે પાયથાગોરસનો પ્રમેય તો કે કર્ણનો વર્ગ બરાબર પેલી બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. સાદરૂપ આપો એટલે X ની કિંમત મળશે. તો અહીંયા સાહેબ કેટલા થઈ ગયા તો કે 25 માઇનસ X આખાઈનો સ્ક્વેર. ચાલો RQ એટલે X નો સ્ક્વેર અને આ 5 નો વર્ગ, આ 5 નો વર્ગ. ચાલો અહીંયા A માઇનસ B નો હોલ સ્ક્વેર થઈ ગયો ને, 9માં આપણે શીખી ગયા છીએ A સ્ક્વેર એટલે કે પહેલાનો વર્ગ, પછી વચ્ચેના નિશાની બે ગુણાકારમાં પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ બરાબર. આ બાજુ કોણ છે તો કે X સ્ક્વેર પ્લસ 25. ચાલો 25 નો વર્ગ થાય સાહેબ 625, 25 દુને થઈ ગયા 50X અને આ X નો સ્ક્વેર, આ બાજુ X નો સ્ક્વેર પ્લસ 25. સાહેબ આ બે બાજુથી જો X સ્ક્વેર ઉડી ગયા, આ 25 ને આગળ લઈ જાઓ, 50X ને પાછળ લઈ જાઓ તો 625 માઇનસ 25 બરાબર મને મળ્યા 50X. આ 600 બરાબર 50X. તો X બરાબર કેટલા થઈ ગયા તો કે 600 ભાગ્યા 50, 12 પંચા થાય. તો X ની કિંમત મને મળી ગઈ 12. તો X ની કિંમત 12 મળી હોય તો સાહેબ X એટલે કોણ હતું આ QR હતું. તો તેથી QR બરાબર X બરાબર 12 એટલે QR ની કિંમત 12 મળી ગઈ, જો પહેલેથી આપને ખબર હતી. અને હવે PR બરાબર કેટલા છે તો કે સાહેબ 25 માઇનસ X, 25 માઇનસ 12 તો આ કેટલા મળ્યા 13.
તો પીઆર કેટલા મળ્યા સાહેબ? 13 મળ્યા. ચાલો હવે આપણને પૂછ્યું જે કયું, તો કે હવે આપણને પૂછ્યું sin p cos p અને tan p. ઓહો સાહેબ, હવે આ આપણને તો હવે બચ્ચો જેવો ખેલ લાગ્યો. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર? તમારે તો વ્યવસ્થિત લખવાનું. cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો ક્લિયર? હાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. 8.1 ની અંદર હજી એક ખરા ખોટા જે બાકી છે, પણ એ ટેબલ તમને સમજાવીશ ને 8.2 નું, એટલે એના રિલેટેડ એક બે ખરા ખોટા છે એટલે બાકી રાખ્યા છે. ચાલો ક્લિયર? તો મિત્રો આજના સેશનની અંદર આપણે સૌથી પહેલા તો આપણે જે ત્રિકોણમિતિના તમને જે સૂત્રો અઘરા લાગતા હતા, પણ હવે તમે જ કહી શકશો કે સાહેબ સૂત્રો હવે અઘરા નથી. કેમ? સરસ મજાનું આપણે રિમિક્સ ગીત અને ભજન આપણે આપ્યું છે, એની મદદથી તમે આરામથી sin cos tan ના સૂત્રો જે યાદ રાખી શકો. sin sa cos pa tan sa pa, રિમિક્સમાં કહેતો sin cos tan સાક બાક સાપા, સમજેલું? બંદૂકડી નો ઘા કરતા એના જેવું છે. તો ખાસ મિત્રો એકવાર સૂત્રો જે એકવાર જોઈ લેવા અને મોઢે લખવાની ટ્રાય કરજો, જેથી કરીને છે કોઈ પ્રશ્ન આવે નહીં. અને સામેની બાજુ પાસેની બાજુ કર્ણ કોને કહેવાય એની પણ આપણે ચર્ચા કરી. ચાલો ક્લિયર? તો આજનો સેશન છે પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.